આધુનિક ભારતની અંદર 4-4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય, તમારા બાપુજીની પેટીએમ જો તમે બધાય 25,000 લોકોને તમે લોકો હેરાન કરો, તમારા ઘરની લાઈટ કાપી જાય છો. મને કોઈના બાપની ફેર નથી પડ્યું, તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. આ બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના, તાળા માર દે PGVCL નો. હવે જે ઓળખતા જ નથી સાહેબ, અમે ભાજપના કાર્યકર્તા છીએ. તમારામાં કોઈનામાં તેવડ નથી એટલે હું લેખિત માંગુ છું ભટજી, તમારામાં કોઈનામાં તેવડ નહીં. 4 દીથી હેરાન ફોન કરું છું આ ભાઈને, લાખ 2 લાખ રૂપિયા બધા લ્યો તમે બધા અને સહી કરો બધા. રાતે ફોલ્ટ જાય બસ બાપડ પાસે ના ના એ આવશે ભાઈ. તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો. છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટ નો પ્રશ્ન આવે છે. તમે એને કેવી રીતે રોકી શકો છો? શું જવાબદારી તમારી ભટ્ટભાઈ? તમારી જવાબદારી શું છે મને કહો. તમે શું છો PGVCL માં? તમે વોર્ડ નંબર આ વિસ્તારમાં આવો છો, તમારી કોઈ જવાબદારી છે કે નહીં? 4 દિવસથી સતત વોર્ડ નંબર 2 માં લાઈટ જાય છે. એના માટે તો વાત કરવા માંગુ છું યાર. કયો મને હાલો. એક 2 મિનિટ વાત થશે. ના ભાઈ નહીં રહેશે ભાઈ. હા પણ તમે ના નો પાડી શકો. પણ હું બોલા અમારા સાહેબ જે છે એ તમને સમજાવશે. બોલાવો સાહેબને બોલાવો. એને કેમ ના બોલો તમે મીડિયાને? અરે પ્રજાપતિ સાહેબ અંદર આવવા દે એમ કહું. આવવા દો સાહેબ. પ્રજાપતિ ભાઈ કોણ છે? હા જે સાહેબ અત્યારે જેના કામગીરી કરી પ્રજાપતિભાઈ છો? હા છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં લાઈટ નથી આવતી. ગમે તે લાઈટ વહી જાય છે. તમારા ઘરના કનેક્શન કાપી નાખીશું હું. ના વાત હતી પણ ફોલ્ટના હિસાબે થાય છે. એટલે રાત્રે તમને ભૂખ લાગે તમે ખાડો ગોતવા જાવ છો બધે? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? એવું નથી રાતના હિસાબે. અરે પણ દિવસે શું કરો છો તમે? મારો છો હે? દિવસે હું કરો? જવાબ આપો. હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ. તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે. તમે જવાબ આપો. ખ્યાલ છે એમ નહીં? જવાબ આપો મને. તમે દિવસે કેમ કામ કરતા નથી ભટજી? કામગીરી થાય છે. શું થાય છે પણ? ઓવરલોડ ને લીધે આધુનિક ભારતની અંદર 4-4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય, તમારા બાપુજીની પેટીએમ જો તમે બધાય હે? મારી વાત સાચી છે પણ જે ફોલ્ટ થયો છે એ તો તમારા ઘરના કનેક્શન નું કાપવા આવી છો, સમજી લેજો. જે વસ્તુ બની છે એ તો તમને જાણ કરવા દે મને એમ પેલા બોલો બોલો ફટાફટ બોલો. હાલો. જે અંડરગ્રાઉન્ડ કેબલનો ફોલ્ટ નીકળ્યા છે 4 દિવસથી તમે કોઈ તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. પણ એ તો તમને સમજાવવા માંગુ છું. હા બોલો. હાલો બોલો. જો આપણે ઇન્કમટેક્સ ફિગર તમારો જે રહેણાંકનો વિસ્તાર છે એમાં ઇન્કમટેક્સ ફિગર લક્ષ્મીનગરમાંથી આવે. મારો રહેણાંક નહીં, વોર્ડ નંબર 2 નો એરપોર્ટ એરિયા આપો બોલું છું. મારા ઘરની વાત નથી કરતો. એટલે એમાં એ જે કેબલ ફોલ્ટ નીકળ્યો છે આજે ક્યાંય ડિગિંગનું કામ ચાલુ હોય કે કંઈ એવું થયું હોય ને એટલા માટે થઈને આ લોકોએ ફોલ્ટ ગોઈતો અને એ દરમિયાન તમને બીજો બેક પાવર આપેલો હતો. હવે આજે સુધી ભોમેશ્વર થિયેટરનો જે બેક પાવર આપ્યો છે એ પોપટ પર એસેસ નથી આવ્યો. તમે PGVCL ના કર્મચારી છો ને, જવાબદારી તમારી થાય ને. રાતે જ લાઈટ જવા દેવાની અમારી. એવું પ્રશ્ન એવો નથી. રાતે જ લાઈટ જાય અમારી. રાત્રે આ કોઈ ઇન્સિડન્ટ ગયું છે બાકી કોઈ ઈરાદો કે એવું ના હોય. અરે હું ક્યાં તમને એમ કહું તમારો ઈરાદો? તમારો જે ઈરાદો નક્કી થાય છે તમને ઘરમાં પ્રજા મારશે હો. જે ફોલ્ટ થયો છે ને જમીનભાઈ, જે ફોલ્ટ થયો છે ને એ તમને રજૂઆત કરું છું. બીજો કોઈ પ્રશ્ન તમે દિવસે કેમ મને જવાબ આપો? દિવસે કેમ તમે આ ફોલ્ટ ક્લિયર નથી કરતા? તમે એક ખાંધો રાત્રે મારો છો. ના એવું નથી. સાંભળો, તમે એક ખાંધો તમારો ફોલ્ટ રાત્રે કરો છો તો દિવસે એ ફોલ્ટ ને તમે ક્યોર કેમ નથી કરતા? યા રાત્રે પાછો કેમ ફોલ્ટ આવે છે? એક ને એક જગ્યાએ એવો ગુરુદ્વારા પાસે આવે શ્રેય સોસાયટીમાં શું નામ છે તમારું ભાઈ? હે? બેસો આયા. તમારું શું નામ છે ભાઈ? તમારા ઘરની હું લાઈટ કાપી જાય છો રાઠોડભાઈ. તમને લોકોને બેહવા નહીં દી અમે. 4-4 દિવસથી મારા મત વિસ્તારની અંદર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાડો ખોદવા નીકળો છો બધા. બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના. તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી. આજે પાછી લાઈટ ગઈ. પરમ દિવસે આપણે વાત થઈ હતી. ક્યાં ગયા અતુલભાઈ? છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું.
એક ને એક રિપીટેશન અમારે કરવાનું, અમારે અહીંયા આવવાનું. 25,000 લોકોને તમે લોકો હેરાન કરો, તમારા ઘરની લાઈફ કાપી જાય છો. મને કોઈના બાપની ફેર નથી પડ્યું, તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. તમે સમજો તમારા બધાના મનમાં. તાળા મારી દઈશ બીજીવી સેલ ને રાજકોટમાં. પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો. બોલો, ખુલાસો કરો, મને ખુલાસો આપો, મારે ખુલાસો જોઈએ તમારો. સાચકા સાહેબ બોલો. જે ઓલો ફોલ્ટ થયો તો ને તમારો જે ફીડર પાણી તો પીઓ પણ સાચકા સાહેબ જે ઓલો ફોલ્ટ થયો તો ને કેબલનો એ જરાક વાત કરું સાહેબ ને એટલે આવી જાવ સાચકા છે જાઓ બીજી બોલો. આજે સવારે હું તમારા બધાને પાણી કાલ બતાડી દેવાનો. જો ને પછી હાથ નો રાખતો હો મારી હારે. એમ હાથ રાખતા જ નહીં. તમને ટેકનિકલ વસ્તુ એમ નહીં હાથ રાખવાનો. સમજાવે છે. આજે ગઈકાલે રાત્રે આપણે વાત કરી 11 વાગે બરાબર. હવે મારી બેન મેં તમને પરમ દિવસે ભટ્ટભાઈ રાઠોડભાઈ ફોન કર્યો હતો, કાલે ફોન કર્યો હતો, કાલે આપણે વાત થઈ હતી, પરમ દિવસે વાત થઈ હતી. યાદ કરો તમે. નંબર આપણો ચાલુ જોઈ લે. આપણે ગઈકાલે જ મને રાત્રે 4 વાગે ગયો ફોલ્ડ હતો એ મને એમાં તમે સાચા છો. આપણે બેને છે ને ગઈકાલે વાત કરી. શું ફોલ્ટ હતો? જે મેન કેબલ છે ને જે એસએસથી લઈ અને મહાલક્ષ્મી મંદિર સુધી મહાકાળી મંદિર સુધી હા, એ છે ને જમીનમાં 2.5 કિલોમીટર લાંબો કેબલ છે. એમાં દર 300 મીટરે આપણો એક એમાં જોઈન્ટ બરાબર. હવે તમે 300 મીટર 2.5 કિલોમીટરમાં 8 થી 9 જોઈન્ટ આવે. આજે સવારે શું કર્યું, એક એક જોઈન્ટ ખોલાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ડ છે એટલું ડિટેક્ટ કર્યું. હવે એ 300 મીટરને એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયો બરાબર. હવે એ અંડરગ્રાઉન્ડ કેબલ છે. હવે એમાં 300 મીટરનો કયા જગ્યાએ ફોલ્ડ છે ને એ કરવા માટે મશીન મૂકવું પડે, એની અંદર વોલ્ટેજ આપીએ અને છે ને આપણે એનો અવાજ આવતો હોય એ અવાજ આપણે મેઝર કરવાનો હોય બરાબર. આપણું માણસ છે ને એક મશીન લઈને હાલે અહીંથી હાલતો જ હાલતો પછી જ્યાં અવાજ દેખાય ને એટલે ખબર પડે કે હવે અહીંયા ફોલ્ડ છે કારણ કે કેબલ અંડરગ્રાઉન્ડ છે. 8 વાગ્યા પછી આપણે એ જે વિસ્તાર છે ને એ એકદમ હેવી ટ્રાફિક વાળો વિસ્તાર છે એટલે પછી એ જે કારણ કે અવાજ એટલો માઇનોર હોય એટલે ડિટેક્ટ નથી તમે થતો. રોડ બંધ કરી શકો છો? સરકારી કામ માટે રોડ બંધ કરીએ કે અમે બંધ કરી છીએ ખબર છે ને તમને? તમે રોડ બંધ કરી શકો એ બહાના કાઢોમાં મારી પાસે. પ્લીઝ મને સમજાવી દો. આજે વહેલી સવારે પ્લાન કર્યો હતો. મેનવાલ આપણો આ ભુવનેશ્વર ફીડર હાલતું હતું એટલે ભુવનેશ્વર તમે તમારી ભૂલ સ્વીકારો છો? મીડિયાની અમે તમને પૂછ્યું, તમે તમારી રાઠોડજી ભૂલ સ્વીકારો છો? ભૂલ સ્વીકારો, હા કે ના પાડો મને. જો સરકારમાં તમારો રિપોર્ટ કરીશ આ બધા અધિકારીઓનો. ભૂલ સ્વીકારો છો? સ્વીકારો છો? હા કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? આપણું ટેકનિકલ હું તમને વાત કરું છું પ્લીઝ જે હકીકત છે હું તમને જણાવું. નહીં સ્વીકારવાનું. નહીં અરે જો સ્વીકાર અરે હું શીખડાવી લઉં છું. હું વાત કરો યાર. એવું નથી. આ લોકોના બાપુજીની પેઢી થોડી છે, પ્રજા માટે બેઠા આ લોકો. ચૂંટાયેલા જનપ્રતિનિધિને જવાબ ન આપે એટલે હું જમીનભાઈ આપણે કાલે રાત્રે પાવર તાળા માર દઈ બીજી વિસેલ નું. જમીનભાઈ સાંભળો. કાલે રાત્રે પાવર ચાલુ છે પછી મેં તમારી જોડે વાત કરી જેથી હું આજે કરી પાછી વહી ગઈ હતી લાઈટ. તમને ખબર છે રાત્રે ગઈકાલે કેટલી વાર ગઈ? ક્યાં ગયો ધૈર્ય? કેટલી વાર ગઈ ભાઈ રાત્રે કાલે? ગઈકાલે 4 વાગે અને તમે 4 વાગે કહો ને એ વાત ખોટી છે. 3 વાગ્યાના હતા મારા ફોન જ છે. મારી પાસે પરમ દિવસે હા પરમ દિવસે 3 વાગ્યાની એ 6 વાગ્યા સુધી હેરાન થાય અને રોજ એવું થાય છે. સ્વીકારો છો તમે? એટલા ફોલ્ટ આવ્યો હું સ્વીકારું છું પણ જમીનભાઈ સાંભળો આપણે આ યુઝી કેબલ એક પાવર સપ્લાય સાહેબ આ નરેન્દ્રભાઈ મોદી આધુનિક ભારત બનાવવા માંગે છે. તમે બધા કર્મચારીઓ છે ને અમારી પથારી ફેરવા બેઠા છો. પાણી દેવા બેઠા તમને બધાને? તમને ખબર અમને કેટલા લોકો અત્યારે અમારી ઘરે બેઠા છે? મારી ઘરે મને ખ્યાલ છે તમે આપણે બેને વાત થઈ ત્યારે જ તમારા બીજા ફોનનો ફોન આવતો તો તમને સંભળાવ્યું કે જોવા તમે ખોટા છે કે તમે એવું નથી માનું કહેતો પણ જે ટેકનિકલ જે ફોલ્ટ છે ને બરાબર અત્યારે કેવું થયું કે ભુવનેશ્વર ફીડરમાં મેન કેબલ હોય ને સાહેબ હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છું રાજકોટ મહાનગરપાલિકા. આખી રાજકોટની વ્યવસ્થા સંભાળું છું એટલે બહાના રહેવા દો મને તમે દેવાના. અમે આખો દી આ સાંભળીએ છીએ બધાનું.
એ બધા તમારી જવાબદારી થાય. ડ્રેનેજની લાઈન ઉપાડેલી જવાબદારી મારી થાય સાહેબ. એમાં મારે બાના ન દેવાનું, સ્વીકારી લેવાનું કે હા ભાઈ મારી ભૂલ છે, એટલે તમે બાના રહેવા દો. અમે જાહેર જીવનમાં 25 વર્ષથી કામ કરી છીએ સાહેબ. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું આ વોર્ડનો. એટલે તમે અમને સમજાવવાના પ્રયત્ન કરો. હું આ જ કરું છું આખો દી. હું આખું રાજકોટ સંભાળીને બેઠો, તમે એક ફીડર સંભાળીને બેઠા. એટલે અમને ખબર જ છે તમે એક PGVCL સંભાળો, અમે આખું રાજકોટ સંભાળીને બેઠા. એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા. તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાઠોડ સાહેબ, હજી તમને કહું છું. અને જો કાલથી આ લાઈટ રાજકોટમાં ખરેખર ગઈ ને મારા વોર્ડની અંદર, તો હું તાળા મારતી છું. તમારા MD ના કનેક્શન હું કાપી નાખીશ. તમારા MD મારા ફોન નથી ઉપાડતા જોશી સાહેબ. પ્રજાના પ્રતિનિધિ અમે છીએ, પ્રજાના પ્રતિનિધિ તમે છો. તમે પગાર ખાવ છો પ્રજાનો. તમે અમારા ફોન ન ઉપાડો, પ્રજા અહીંયા કમ્પ્લેન ફોન કરે ત્યારે તમે રિસીવર બધા નીચે મૂકી દો છો. આપણે બેને વાત તો થાય છે. સાહેબ મારા તમને કાલના બતાડું બોલી. હશે તો તમને ફોન મેં તમને અતુલભાઈને પૂછો ને. છે હશે. મેં જ્યારે ફોન કર્યો ત્યારે તમારા બીજા ફોનમાં લોકોના ફોન આવતા રહે, તમને સંભળાયું, મને ખ્યાલ છે. લોકો પણ જે ટેકનિકલી આજે ફોલ્ટ થયો છે ને, એ જે 8:30 થઈ ગયા ને સવારે, અમારે મેં તમને કીધું 8 ટુકડા અમારે કાપવા પડ્યા કેબલના છે ને 8 કટકા. સાહેબ તમે ચારે અધિકારી મને લેખિત માપો, કાલથી મારા વિસ્તારમાં લાઈટ ની જશે. લેખિત માપો, બાકી જવાનું નથી. હું હવે કાલે નહીં, લેખિતમાં મારે જોઈ છે. આજે સવારે મારે લેખિતમાં જોઈ છે અત્યારે સાહેબ. આપી દો ચારે અધિકારી. બાકી તમે ચારે મારી પાસે લેખિતમાં ભૂલ સ્વીકારી લ્યો મીડિયાની. અમારો હું એક્શન લેવાની મારી તૈયારી. મને તમે ચારે અધિકારી લેખિતમાં જવાબદારી આપો કે મારી ભૂલ છે ને કાલથી લાઈટ નહીં જાય. બાકી હું અહીંથી હલવાનો નથી ને તમને નહીં હલવા દઉં. હું કાલ સરકારમાં ગઈ જઈશ. એવી કેવી અમને સમજાવવાની વાત કરો ભલા માણસ. 1200 કિલોમીટરનું પાણીનું સેટઅપ રાજકોટમાં નાખીને બેઠા આવ્યો અમે. એટલે અમને તો સમજાવતા જ નહીં તમે ભાઈ. એ પ્રજાને મૂર્ખ બનાવી શકો તમે બધા. વાત કરો હવે યાર. લેખિત આપો, બાકી હોય તમને નહીં હલવા દો ને હું નથી હલવા માંગતો. કાલથી મારા વોર્ડ નંબર 2 માં લાઈટ નો જ આવી જોઈએ. પણ લેખિત આપો યાર. અમે સમજીએ કે તમારા ફોલ્ટ હોય, રાતે જ મારી પત્તર ઠોકવાની તમારે બધા. દિવસે કઈ પત્તર નહીં ઠોકવાનું, રાત જાય ને લાઈટ જાય અમારી. સિનિયર સિટીઝનો બિચારા મરવા પડ્યા છે અમારે. મારા વિસ્તારની અંદર 15 તો હોસ્પિટલો આવે. એની હાલત તો જુઓ તમે યાર. રાત્રે જે લોડ જે વધે છે દિવસમાં શું કે આપણું સોલારનું જનરેશન મારે લાભી નથી સાંભળવી. હું અહીંથી હલવાનો નથી. તમને કોઈ ઊભા નહીં થવા દઉં. મને લેખિત આપો એટલે હું અહીંથી નીકળી જઈશ. લેખિત આપી દે ચાર અધિકારી ભાઈ. સોલાર કેટલી આવે 20 વર્ષથી એવી વાત કરો સાહેબ. ફોન ઉપાડતા નથી આમાં કોમેન્ટમાં આવે. સોલાર થી કોમેન્ટમાં આવે ફોન નથી ઉપાડતા. વીજળી જનરેટ સોલાર થી થાય એમ કયો સોલાર 20 વર્ષથી ખરેખર 3 વર્ષથી સોલાર આવ્યા. તો એ પેલા વીજળી આવતી જ નહોતી, લાઈટ જ નહોતી થતી પેલા. સાહેબ આઈનો જ વિડિયો વાયરલ થયો તો અહીંયા receiver હતા, તમે યાર કોઈ ફોન નતું ઉપાડતા ક્યારે. આઈનો જ વિડિયો આપણે ઉતા હોય રિસીવર તમે સાઈડમાં રાખીને પછી ફોન ન ઉપાડો, લોકો ફરિયાદ કરવા ફોન કરતા હોય. આ કોમેન્ટમાં એટલી નો હોય તો હું તમને કે બતાવું વિડિયો. અમારે કોમેન્ટમાં એટલા લોકો ફરિયાદ કરે કે ફોન નથી ઉપાડતા, ફોન નથી ઉપાડતા. કાંઈક તો જવાબ એ છે ને. PGVCL કચેરીનો આ મોટો ફોલ છે. ફોન રાત્રિના સમયે કોઈના ઉપાડવામાં જ નથી આવતા. ને આપણું કસ્ટમર કેર સેન્ટર કાપડું છે જ ને. છે પણ કાર્યરત છે. ફોન કાં નથી ઉપાડતા. આ કોમેન્ટમાં આવે ને વિડીયો જ આવ્યા છે તમારે. 1500 રૂપિયાનો ડબલું તમે લઈ બેઠા હો. 1500 રૂપિયાનો ડબલું. હાલો. તમે વાત કરો યાર. 1500 રૂપિયાનું ડબલું છે. ક્યાં ગયું ડબલું ભાઈ? 1500 નું બધી 799. એક ડબલામાં તમારી કેટલીક લાઈનો તમે નાખશો અંદર? જે કસ્ટમર કેર જે 1922 નંબર છે ને આ તમારો કસ્ટમર કેર નંબરનું ડબલું છે 1500 રૂપિયાનું. જે 1922 વાળી વાત. આ તમે સ્વીકાર, આ તમે એવું કહો છો કે આ કસ્ટમર કેર નંબર નથી? આ તો એનો આ કસ્ટમર કેર નંબર નથી? કોલ સેન્ટર નો નંબર છે ને આ? આ એક ડબલું છે. લેન્ડલાઈન બે જ વસ્તુ છે. લેન્ડલાઈનમાં તો ઉપાડતા જ નથી. લેન્ડલાઈન ના બે જો દરેક મને લખી દીધું છે ચારે અધિકારી. હાલો ભટ્ટ તમે શું છો અહીં ડેપ્યુટી એન્જિનિયર છો ને? લખી દો મને, કાલથી નહીં આવે લાઈટ. બાકી તમને કોઈ જવા નહીં દઉં. અમારો લેવલ બેસ્ટ પ્રયત્ન ના ના લખી દો મને, લખીને દો. અરે હું આપું છું ભાઈ પ્રજાને લખીને. હું આપું છું પ્રજાને લખીને. તમે શું કરો ને મને ન આપી શકો લખીને? અમારા
ના ના, પૂરતા પ્રયત્નોને તમે લખીને દઈ દો. રાજસ્થાને અમારી પત્ર ટોકો. તમે દાંત કાઢતા નહીં હો ભટ્ટ સાહેબ, સાંભળો, તમે દાંત કાઢોમાં. દાંત નથી. તમે કોર્પોરેટરની અમે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી અમે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? Serious જ છીએ. ગંભીર થાવ તમે. અમે અમારા level- હસવાનું બંધ કરજો તો તમે. level best પ્રયત્ન કરીએ છીએ. બીજું કંઈ એના માટે. હસતા નહીં હો મારી અમે. હા. આ તમે આને મજાક સમજો છો? મજાક નથી સમજતો ભાઈ. આ તો બાય નહીં. ભાઈ, અમે સાહેબ, સાંભળો, અમે પૂરતા- તમે મજાક સમજો છો, ક્યારના હસો છો? ના 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 ના. હાલો લખીને દો. વચ્ચે લખીને આપો મને. હાલો, બાકી તમને કોઈ જવા નહીં દેવા દો. મને લખીને જોઈ મારા વોર્ડમાં ફોલ્ટ નહીં આવે. હાલો, કાં તમે તમારી જવાબદારી ફિક્સ કરો. જવાબદારી અમારી સો હા તો લખીને દો. જવાબદારી અને કાં તમારા એમડીઆર મને વાત કરાવો. એમડી ખાતરી લેતા હોય તો હું અહીંથી જઈશ. અમારા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ જે ખાતરી આપે છે. કોણ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર? આ પણ તો લખીને દ્યો. કાર્યપાલક લખીને દો મને. તમે જે તમારા ઓથોરાઇઝ પર્સન લખીને આપે હું જાય છે અહીંથી. બાકી તમને કોઈને અહીંથી જવા નહીં દેવા દો. એને ફોન કરો કે ભાઈ આને કિડનેપ કરી લીધા અમને જયમીનભાઈ ઠાકોરે 5 અધિકારી અને ફોન નંબરમાં એન્ટ્રી પાડી દો એટલે પોલીસ આવતી રહે વાત પતે આ કેસ પતે કલાકથી આજે તમે તમારા એમડીઆર મને વાત કરાવી દો. એમડી ખાતરી આપે તો તમને અહીંથી જવા દઈશ. રાજકોટ સિટીની જવાબદારી મેં નાખા જેમ તમે મેં તમારી હારે કાલે વાત કરી હતી. આજ પાછી લાઈટ ગઈ સાહેબ. રોજ જાય લાઈટ સાહેબ. હું તમારા ઘરનું કનેક્શન કાપી જાઉં સાહેબ. મારા ઘરના કનેક્શન કાપવા દેજો પ્રશ્ન હવે આ પણ તો એટલે તમે સમજો ને, પ્રજાને શું કોને હેરાન કરો છો? એવું કેવું નથી. આપણે આજે સવારે અમે કામ કરવાના જ હતા બરાબર પણ નથી થઈ શક્યું. નહીં, અરે આજે સવારનું પ્લાનિંગ હતું જ. પણ નથી થઈ શક્યું ને, તો જ જાય લાઈટ. કર્યું આજ સવારે કામ તમે? આજે સવારે એ કામ થઈ ગયું. કહું કે આ ટુકડા છે કાપી કાપીને અમે એક ટુકડો નક્કી કર્યો. હવે એના પર એ ટુકડામાં સાંધો છે એ ફોલ્ટ ડિટેક્ટ આજે વહેલી સવારે પાછળ 5, 5:30 અમારું કામ ચાલુ થઈ જશે. બધું જ ગોઠવાય ગયું. મને સાહેબ ઈ તો તમે સમજાવો. રાઈટ થઈને લાઈટ ના જાય. એટલા ઉપરને કહો, આજે સોલારનું જનરેશન છે ને આપણું દિવસે હોય એટલે ફીડરમાં લોડ એટલે વોર્ડ નંબર 2 માં જ કરવાની છે આ કાર્યક્રમ તમારે. 8 માં નહીં કરવાનો, 7 માં નહીં કરવાનો, 18 વોર્ડમાં ક્યાંય નહીં જાય. આ 2 નંબરના એરપોર્ટ એરિયામાં જ લાઈટ જાય છે. તમારો સવાલ તમે જે જવાબ આપો છો તો બધાય લાગુ પડવો જોઈએ ને. હા પણ અત્યારે કેવું છે કે આપણું આ જે મેઇન કેબલ ફોલ્ટ થયો ને જમીનમાં એના કારણે ઈ ફીડરનો તમામ લોડ છે ને એ આપણે ભોમેશ્વર ફીડરમાં નાખ્યો. અડધો ભોમેશ્વરમાં નાખ્યો અને અડધો બીજા ફીડરમાં નાખ્યો. તમે સમજી ગયા? એટલે ભોમેશ્વર ફીડરની કેપેસિટી કરતાં આનો લોડ વધી ગયો છે. એટલે એટલા માટે અત્યારે છે ને જમ્પર ગયું. જમ્પર તમને લખીને આપી દો કે તમારે MDR માં ઓથોરાઇઝ વાત તો કરાવી. હું બે કરી પ્લીઝ બે કરી દીધી ને આપણી સાથે. તો લખીને દો મને. તમે ઓથોરાઇઝ નથી સાહેબ. બરાબર? તો લાઈટ જાય જ નહીં. મેં તમારી હારે કાલે વાત કરી. તમે સ્વીકારો છો ને મારો ફોન આવ્યો હતો. તો આજ કેમ ગઈ લાઈટ? કહું છું કે સાહેબ હું તમને જવા નહીં દઉં છું. અરે મારે જરૂર નથી. મને મને લખીને આપી દો તમે ઓથોરાઇઝ હતો. સાહેબ કાંઈ MD સાહેબને ફોન કરીને બોલાવી લો. આવો બે સામે ઘર છે 1 મિનિટ થશે પણ એમની સહયોગ અમે છે MD સર પૈસા લઈએ પ્રજાના અમે પગારે સરકારી પગાર બોલાવી લ્યો ને વાંધો નહીં. તો સાહેબને લઈને જ જઈએ આપણે. હાલો. સાહેબ એક કામ કરો હાલો અમે બધા આવીશું હાલો તો બંગલે જાય. હાલો કમલે કમલે અમે આવી બધા હાલો તમે ભેગા હવે હાલે મીડિયા ભેગું આવે સાહેબ આ એકનો પ્રશ્ન નથી ને રાજકોટનો પ્રશ્ન છે હાલો અમારા ઘરે અત્યારે લાઈટ નથી રહ્યા ચોકડી હું રહું છું એરપોર્ટ રોડ ઉપર 25 સોમનાથ ફીડર આવે નથી લાઈટ અત્યારે લાઈટ નથી હાલો અમારા નાના છોકરાઓ છે ઘરે બેઠી આવે કઈ થાય તો તમે જવાબદારી લેશો કોઈનું મોત થાય ગરમીને કારણે મને તમે લખીને આપો કે MDR મને વાત કરાવી તો અહીંથી જાય. વિસ્તારમાં નથી તો તમે લખી દો. તમે ઓથોરિટી લેતા હો તમે આ ઓથોરિટી લખી દો. કાલથી નહીં જાય. હું સરકારમાં જવાનું છું. કોઈને છોડવાનું નથી સરકારમાં. આનું હાલે છે. તમે પ્રજાને હેરાન ન કરી શકો. નરેન્દ્ર મોદી ખૂબ મહેનત કરે છે. મોદી સાહેબ પ્રજા માટે. રાત દિવસ અમે લોકો એક કરી છીએ. તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો. તમે લોકો 6 વાગે ડ્યુટી પૂરી થાય ઘર ભેગા થઈ જાઓ. અમારી 24 કલાકનો કાર્યક્રમ હોય અમારો. તમે સમજી લેજો. તમે 12 વાગે આ ભટ્ટ કોઈ કોર્પોરેટ આ તમારી ઓફિસમાં રાતે 12 વાગે નથી આવવાના. અમે 12 વાગે વોર્ડ ઓફિસ ગમે ત્યારે બેઠા હોય છે. આ મગજમાં રાખજો તમે બધાય. 24 કલાકનો કાર્યક્રમ અમે લઈને બેઠા છીએ. અને તમે બધા પગારદાર છો. 6 વાગે ઘર ભેગી ના થઈ જાઓ. જાઉં 9 વાગ્યા પહેલા મારી ઓફિસ ક્યારે છોડતો મને તમે લખીને આપો ને સાહેબ. ખુલાસા આપણે નથી કરવાનો.
કાં મારી ભેગા તમે બધા ચારે અધિકારી એમડી ના બચી જાય મને એમડી ખાતરી આપી કે તમે ખાતરી આપી દો તમે લેખિતમાં આપી દો ખાતરી સાહેબ આપી દો સાહેબ મીડિયાની અમે કહું છું ના કાલે શું કરો ને ભાઈ શું કરો ને કાલે તમે મજાક સમજો છો આને આ ટાઈમ પાસ તમે સમજો તો તમે મને કાલની વાત કરો છો સાહેબ અત્યારે લેખિત આપી દો મને કાલથી નહીં જાય લઈ જાઓ બાકી તમને કોઈ જવા નહીં દઉં નજર કેદ કરતી સાહેબ તમે હજી ઓળખતા જ નથી સાહેબ અમે ભાજપના કાર્યકર્તા છીએ અમે પ્રજાને કોઈ દિવસ હેરાન નહીં થવા દઈએ તમને બધાને હેરાન કરી નાખશું આ મગજમાં રાખજો તમે સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાહેબ આમાં પ્રજા હેરાન થાય કોઈ કાળે સહન નહીં કરી અમે આ મગજમાં બધા અધિકારી તમે ચારે બેટા સમજી લેજો તમારો શું જવાબદારી છે તમારી શું જવાબદારી તમે લખી દેવો જે બોલે એ લખી દેશે મને રિક્વેસ્ટ નો આલે ભાઈ તમે પગારદાર છો કર્મચારી યાર શું વાત કરો તમે હવે આમાં રિક્વેસ્ટ નો આવે હું તાર દીધી રિક્વેસ્ટ ટેલિફોનમાં કરું છું મેં કાલે સાહેબને કીધું તું હલ્લાબોલ કરીશ એને ગંભીરતા નથી લીધી મારી પૂછો કાલ વાત કરી હતી એના ફોનમાં રેકોર્ડિંગ છે સાંભળો કીધું તું મેં સાહેબ તમારી ઓફિસ હું આવીશ યાર રાતે 3 વાગે લાઈટ જાય તમારા વિસ્તાર અમારા વિસ્તારમાં એમ આ કાપરા તાપની અંદર આકરા તાપની અંદર 4 વાગે રાતે લાઈટ જાય રજા જાય ક્યાં વિચાર તો કરો તમે અને હવે બધા તમે લોકો ચારે અધિકારી મારી પાસે ખુલાસા કરો છો તમે શેના માટે છો યાર આ તમારી જવાબદારી છે આ તમારી જોબ છે આમાં તમે ઉણા ઉતરા છો હાલો એમડી ના ઘરે જાવ હાલો બાકી તમને નજર કેદ કરી દઈશ હાલો ઉભા થાઓ હાલો મને તમારે એમડી હારે વાત કરાવી દો રૂબરૂ વાત કરાવો હાલો સાહેબ આયા ખાતરી તમને આપી દીધી લેખિત આપી દો તો આયા ખાતરી આપી અરે ભાઈ લેખિત આપો ને મને લેખિત આપો તમારામાં કોઈનામાં તેવડ નથી એટલે હું લેખિત માંગુ છું ભટજી તમારામાં કોઈનામાં તેવડ નથી 4 દીધી હેરાન ફોન કરું છું આ ભાઈને સાહેબ એવું નથી આ જે મેઇન ઇલેવન કેવીના સાહેબને પૂજા કરે છે ઈ જે એના સ્ટાફને કરે છે એ 24 કલાક હોય અમર પાસે કરે હોય હવે ફોન જે હોય ને તમે જે હોય મને તમે લેખિત આપી દો જે ટેકનિકલ રીઝન લેખિત આપો ને કે મને એમડી ના બંગલે લઈ જવાનો હાલો એમડી ના બંગલે લઈ જાઓ અમે પોતે જ એના માટે અરે ભાઈ તમે બીવો છો સાહેબ થી ના અમે કોઈ તો ઉભા થવા લો બધા હાલો જવાબદારી અમારી છે હાલો સાહેબ ના બંગલે હાલો કાલે લેખિત આપો લેખિત આપો ને સાહેબ ના બંગલે હાલો હાલો ઉભા થાઓ બધા ભાઈ રાઠોડ ભાઈ હાલો હાલો સાહેબ ને જગાડો સાહેબ ને મેં 5 ફોન કર્યા સાહેબ મારા ફોન નથી ઉપાડતા તમારા સાહેબ આપણે ખાતરી આપી દો સાહેબ હા લેખિત માં આપી દો મને સાહેબને એક વાત કરો એટલે હું સીધું કાલ સરકારમાં રજૂઆત કરું. તમારો લેટર પેડ ઉપર આપો લાઠભાઈ કોર્ટ હશે ને રાઠોડભાઈ તમારો લેટર પેડ કાઢો અને એમાં લેખિત 4 અધિકારી વોટ્સએપ તમે આપો તમે મને લેટર પેડ ઉપર આપો તમારું આપો ને ભાઈ અહીંયા બીજી વિષયનો સિક્કો મારીને મને આપો હાલો 4 અધિકારી સહી કરો એની જવાબદારી ફિક્સ થાય હાલો લખી દો સાહેબ દેશો કરો હાલો લોકો ઝડપથી હાલો એમાં લખાય ઋષિ લાખ 2 લાખ રૂપિયા પગાર લ્યો તમે બધા કાગળ જો આમાં પ્રિન્ટ કરો લખો અને સહી કરો બધા બીજી વિષયનો સિક્કો મારો પૈસા વગર નહીં હલાવવું સાહેબ તમે ભાઈ હવે લખી નાખો કાલથી 2 નંબર રોડમાં લાઈટ નો જાય જાઓ આટલા બધા સાહેબ, તમારે ના, નથી વિવો કોઈ ચિંતા નથી. વિવો તો શું કામ એટલે છે? એ અધિકારી જ છે. પણ જે કામ અમારે કરવાનું છે એમાં આપણે એને શું હેરાન કરવાનું એટલા માટે કામગીરી અમારે કરવાની છે અમારા સ્ટાફે કરવાની છે એટલા માટે મારા નામ જો લોકો પોતે જ જમીનભાઈ ઠાકોર છે. ચેરમેન સિટી કમિટી અને કોર્પોરેટર વોર્ડ નંબર 2 ભાજપ લખો તમારા કેટલા વોર્ડ આવે છે? રાજકોટ સિટી છે ને ઋષિ સાહેબ જો મેં લાઈવ ફોટો પાડેલો મારી ના 1 મહિના પહેલા વિડીયો ઉતાર્યો છે. મેં તમારું ઘરેથી જાગીને આવ્યો આ મારી સાચી વાત આ સાહેબ બેટા. સ્ક્રીનશોટ મારી પાસે છે એક કઈ રીંગ નથી ઉપર
એકય રિંગ કોઈ ઉપાડતા નથી. બધા સ્ક્રીનશોટ, બધા પુરાવા કનુભાઈ દેસાઈ સાહેબને નાણામંત્રીને આપણે અરજી કરેલી. લેખિતમાં. સંસ્કાર કેમ છે? સોમનાથ સોસાયટી, સોમનાથ ફીડર સોસાયટી, સોમનાથ ફીડરમાં આવે આખો વોર્ડ નંબર 9 આવે. વોર્ડ નંબર 9 આખો વોર્ડ નંબર 9 એમાં લાઈટ જાય ને સોમનાથ ફીડરમાં ગઈ રહીએ ને આપણે સસ્પેન્ડ લેટર સ્ક્રીનશોટ, સ્ક્રીન રેકોર્ડ આટલી રિંગ કરેલી કોઈ નથી. મને નો કહેવાય રાજા. અને મારી પ્રકૃતિની તો ખબર છે. જો તમારી સામે બધાય નંબરમાં એકમાં નહીં, બધાય નંબર 3 નંબરમાં વોટ્સએપના નંબરમાં કરેલી કોઈ નથી ઉપાડતું ભાઈ 10 વાગ્યા પછી. મને ફોન છે ને કરજો. આપણી પાસે. સોમનાથ ફીડર વોર્ડ નંબર 9 સોમનાથ ફીડર ડેલી લાઈટ જાય ડેલી. હજી હું અહીંયા આવ્યો ને ત્યારે લાઈટ નથી જ નહીં. કોણ કોઈ ઉપાડતા નહીં. મારા બાપા મને કે મીડિયામાં હું કામ લાઈટ નથી. અરે આજે 3 ફેસ હોય ને તો 2 ફેસ થઈ જાય એટલે 4 રૂમ હોય ને 2 રૂમમાં લાઈટ હાલ તો જ કર્યો બાપા એમ જ 3 ફેસ હોય ને બાબુ રાગડી 3 ફેસ હોય ને તો પૂછી લો 3 ફેસ લાઈટ નથી. અત્યારે હવે એક મહિના પહેલાનું સોસાયટી છે સરકાર આ લોકોને આરામ બેસી VDSL કરો. તપાસ કર. સરકારી કર્મચારી સોસાયટી આખી સોમનાથ સોસાયટી એટલે આ જો રિસીવર જોયું છે? તો એવું સાહેબને દેખાડ્યું. ના સાહેબને ભટ્ટ સાહેબ સાહેબને તો ખબર જ છે બધી. મને તો વાત થઈ ગઈ. સાહેબને તો ખબર જ છે. રહ્યા ચોકડી હા એ આખો વિસ્તાર આવી ગયો. સોમનાથ પીટર કયો ને એટલે ખબર જ હશે તમને બધાને. પછી એ ગેલા ચંદનપાર્કની ગેલા કર્મચારી આવે પછી ચંદનપાર્ક આવે. બાપા ને તમે. લાઈટ નો ગઈ. હમણાં પરમદિવસે શિયાળામાં લાઈટ જતી જ નથી. તો કોનો ઉપાધિ ભાઈ કોણ છે ઉપાધિ? આ સાહેબ ભટ્ટ સાહેબ આજના કોલ છે. એનો તમારો જ મને ફોન આવ્યો. મેં ફોન તમારો તમને નંબર કહું એ નંબરમાંથી આવો ફોન આવ્યો. આજની ફરિયાદ 99-252-091-76 તમારો જ મને ફોન આવ્યો જોયું કે તમે સાહેબને ફોન કર્યો તો તમારો કયો વિસ્તાર છે તમારો જ મને ફોન આવ્યો. આ 2-3 દિવસ થયા છે. અને આ રિસીવ કોલ બતાવું તમારો. જયમીનભાઈ મેં ઉપાધિ એમને આજના ફોન મોબાઈલ ઉપાડતા આવે ભાઈ. તો આ તમારું મીડિયા વાળાનું જોઈને ભાઈ આવું તો પડે ને. લાઈવ જોતો લાઈવ જોતો અને ત્યાં તમે હતા બીજા હા યાર એ બીજા હતા ત્યાં. બીજાનું આવ્યું હોય એમની સાથે ખબર એમની સાથે કીધું પણ નંબર એને સેવ કરી દીધો તો ઉપાડતા નથી. અરે ઈ નહીં પ્રીતિ મેડમ હતા ને એની જગ્યાએ બીજા સાહેબ આવ્યા. હું મારી દઉં કીધું. હું તમારી પ્રકૃતિ ખબર જ છે બધાને. હું જીપો વાળો જ છું. ફરિયાદ થાય એમાં બીજું કઈ થાય નહીં મારી ઉપર. મને કઈ ફેર નથી પડતો. આવી કેટલી ફરિયાદ ઊભી. કેપિટલ યોજના રિપોર્ટ. કેપિટલ બે લાઈટ આવી ગઈ
હા હજી ચાલુ જ છે અને ડિસ્ટ્રિક્ટમાં લે છે ના હાલો હા લો મેં કીધું શીખી ગયો હવે તમે લોકો તમારી જાણકારી પ્રાપ્ત કરી તમારે કેટલા કેસ છે માલિક બતાવો બાપુ બધી ડિટેલ બધી આ મારી મર્યાદા 4 4 આપણે